નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના જવાબો, સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આખો સંપૂર્ણ વિડીયો જોજો, તમને આખું ચોપડીનું સ્વાધ્યાય સોલ્યુશન મળી જશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવાના પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને વિજ્ઞાન, એસએસ, ગુજરાતી, હિન્દી, બરાબર, આ તમામના સ્વાધ્યાય સોલ્યુશન આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે, બરાબર। એટલે સબસ્ક્રાઇબ કરીને રાખો, એટલે તમને ધોરણ 8, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 7, ધોરણ 6, ધોરણ 6 થી લઈને ધોરણ 12ના તમામ બાળકોને ચેનલ હેલ્પફુલ થવાની છે। ચલો સ્ટાર્ટ કરી દઈએ। અહીંયા પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યાની અંદર અહીંયા તમારા જોડે ઓપ્શન આપેલા છે। તો અહીંયા કીધેલું એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને ખાલી જગ્યા કહે છે। તો શું કહે છે અહીંયા? ખાલી જગ્યામાં આવશે પાક। શું આવશે? પાક। પાક ઉગાડતા અથવા કૌંસની અંદર આપેલું છે રોપતા પહેલાં પ્રથમ પગલું જમીનની ખાલી જગ્યા હોય છે। તો શું? જમીનની તૈયારી હોય છે। ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર ખાલી જગ્યા લાગશે, તો ઉત્તર આવશે તરવા, બરાબર, તરવા લાગશે। પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી ખાલી જગ્યા તથા ખાલી જગ્યા આવશ્યક છે। તો જમીન અહીંયા આવશે પાણી અને પોષક દ્રવ્યો, બરાબર। આ થઈ ગઈ તમારી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 2। તો તમારે સ્ક્રીનશોટ લેવા તો લઈ લેજો, કાં તો તમારે જવાબ લખવા તો લખી દેજો। પ્રશ્ન નંબર 2 ની અંદર છે જોડકા। જોડકાની અંદર અહીંયા તમને આપેલો છે કોલમ એ અને કોલમ બી। તો અહીંયા જે ખરીફ પાક છે એનો તમારો જવાબ આવશે ડાંગર અને મકાઈ। ખરીફ પાક શું આવશે? ડાંગર અને મકાઈ। બી રવિ પાક। રવિ પાક જે છે એની અંદર આવશે ઘઉં, ચણા, વટાણા, બરાબર। પછી 3 રાસાયણિક ખાતર। રાસાયણિક ખાતરમાં યુરિયા અને સુપર ફોસ્ફેટ। એન્ડ ચોથાની અંદર આવશે સી પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર, વનસ્પતિ નકામું કચરો, છાણિયું ખાતર। ઓકે, તો જોઈ લેજો, તમારા નોટની અંદર નોટ ડાઉન કરી દેજો। હવે વાત કરીશું પ્રશ્ન નંબર 3। નીચેના દરેકના બે ઉદાહરણ આ તમને પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર। ખરીફ પાકના ઉદાહરણ 2 હોય, મગફળી અને ડાંગર। રવિ પાક એના 2 ઉદાહરણ ઘઉં અને રાઈ। ઓકે, હવે વાત કરીશું પ્રશ્ન નંબર 4। નીચેના દરેક તમારા શબ્દોમાં એક ફકરો લખવાનો છે। તો અહીંયા ફકરો લખવાનો છે, મેં અહીંયા મુદ્દા વાઇઝ આપેલું છે, બરાબર। મુદ્દા વાઇઝ કેમ આપેલું છે? કારણ કે તમને ખબર પડે, સારી રીતે તમે સમજી શકો, એટલે તમારી નોટની અંદર નોટબુક જ્યારે નોટ ડાઉન કરો ત્યારે ફકરામાં લખવાનું છે આને। ઓકે, ખાલી એક ફકરો અહીંયા પાડી દેવાનો, બધું ઉતારી દેવાનું। ઓકે, તો પહેલું છે ભૂમિને તૈયાર કરવી। તો પાક રોપતા પહેલાં ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે। આ માટે જમીનને હળ વડે ખેડવી પડે છે। જમીન ખેડવાથી પોચી બને છે અને માટી ઉપર નીચે થાય છે। તેને લીધે પાકના મૂળ ઊંડે સુધી જઈ શકે છે અને મૂળને શ્વસન કરવામાં સહાય મળે છે। વળી પોચી માટી જમીનમાંના અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં સહાયક છે। તેઓ સેન્દ્રિય દ્રવ્યો જમીનમાં ઉમેરે છે। ખેતરમાં માટીના ઢેફા હોય તો તેને સમારની મદદથી ભાંગીને નાના બનાવી શકાય છે। વળી તેનાથી જમીન સમથળ બને છે। સમથળ જમીન વાવણી અને સિંચાઈ માટે આવશ્યક છે। કેટલીક વખત જમીનને ખેડતા પહેલાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે। વળી જમીનમાં બીજ રોપતા પહેલાં જમીનને પાણી આપવામાં આવે છે। આ રીતે તૈયાર કરેલી જમીન વાવણી માટે યોગ્ય બને છે। તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કાં તો નોટ ડાઉન લખી દેજો, બરાબર। મેં મુદ્દા વાઇઝ કેમ લખ્યું? તમને યાદ રાખવામાં એકદમ સરળ પડે એટલે। પણ જ્યારે તમે નોટ ડાઉન કરતા હોય ત્યારે તમારે, જો તમે નોટ્સ બનાવતા હોય, નોટ્સ યાદ રાખવા માટે નોટ્સ બનાવે, આપણી સ્ટડી ટિપ્સ તમે જોતા હશો, તો નોટ્સ તમે બનાવતા તો મુદ્દા વાઇઝ લખવાનું। પણ તમારે વિષયની નોટમાં લખતા હોય, ટીચર એવું કહેતા હોય કે અમારે ફકરા વાઇઝ જ જોઈએ, તો તમે ફકરા વાઇઝ લખી શકો છો, તમારી મરજી, બરાબર। લખાણ તો આ જ આવશે। ઓકે, હવે આની અંદર એક ફકરો લખો, એમાં બીજું છે રોપણી। રોપણીની અંદર શું છે? રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે। વાવણી પહેલાં સારી ગુણવત્તાના સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર
ઘરની આકારનું હોય છે તેને ઓરણી કહે છે. તમને પરીક્ષામાં પૂછાય કે ઓરણી એટલે શું? ઓરણી એટલે શું? તો અહીંયાથી લઈને અહીંયા સુધી લખો તો પૂરેપૂરા માર્ક્સ તમને 1 કાં તો 2 માર્ક્સ મળી જાય. બીજને ગરણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજા માટીમાં ઢકાયેલું રહે છે. એ સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનતનો બંનેનો બચાવ થાય છે. તો અહીંયા જોઈ શકો છો. આઈ હોપ કે તમે સમજી ગયા છો. આ છે રોપણી. વાત કરીશું ત્રીજા નંબરનું નિંદામણ. નિંદામણ શું છે? તો નિંદામણની અંદર નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદણ દૂર કરવું આવશ્યક છે. ત્રીજો પોઈન્ટ આવશે એ ખેડૂત નિંદણને દૂર કરવા વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે. નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર શું છે? ખુરપી. આ તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે નિંદણ દૂર કરવા વપરાતું સાદું ઓજાર ખાલી જગ્યા છે કાં તો કયું ઓજાર છે? તો શું આવશે? ખુરપી. સમયાંતરે ખુરપી વડે નિંદણને જમીન નજીકથી કાપવામાં આવે છે. કેટલીક વાર હાથ વડે નિંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે. વળી પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે. એનાથી નિંદણ ઉખડી જાય છે, સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. વાવણીમાં વાવણીયાના ઉપયોગ વખતે પણ નિંદણ દૂર થાય છે. નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે. તેને નિંદણ નાશક કહે છે. નિંદણ નાશક એટલે શું? નિંદણ નાશકની વ્યાખ્યા તો આ તમને પૂછાઈ શકે છે. અને હા વિદ્યાર્થી મિત્રો, નિંદણ નાશકની વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લેજો. ઓકે. અને હા વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ અત્યારે કયા છો? આ છે ધોરણ 8, ધોરણ 7, ધોરણ 8 આ બધાને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બી અપલોડ થવાના છે આ વખતે આપણી ચેનલ ઉપર, એટલે સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો અહીંયા 2, 4 - D એ નિંદણનાશક છે. આ સાચા કોટામાં પૂછાતો હોય છે, મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. ઓકે. ખેતરમાં તેનો છંટકાવ કરવાથી નિંદણનો નાશ થાય છે, પરંતુ મુખ્ય પાકને નુકસાન થતું નથી. નિંદણનાશકને પાણીમાં યોગ્ય પ્રમાણમાં ભેળવીને એની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી હતું નિંદામણ. આ સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું હવે ચોથું અને લાસ્ટ, થ્રેસિંગ. તો થ્રેસિંગ એટલે શું? તો પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે, એટલે કે કાપણી લણણી કરવામાં આવે છે. કાપવામાં આવેલ પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહે છે? થ્રેસિંગ. તો તમને એવું પૂછાય થ્રેસિંગ એટલે શું, કાં તો થ્રેસિંગની વ્યાખ્યા પૂછાય, થ્રેસિંગનો અર્થ પૂછાય, તો તમારે આ 3 મુદ્દા લખવા પડે. શું? પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે એની લણણી કરવામાં આવે. એક લણવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને શું કહેવાય છે? થ્રેસિંગ. વાત કરીશું હવે આ માટેનું યાંત્રિક સાધન થ્રેસર છે. વળી લણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ કમ્બાઇન મશીન છે. તેના દ્વારા લણણી કરી શકાય છે, દાણા પણ છૂટા પાડી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું થ્રેસિંગ. સ્ક્રીનશોટ લાવો તો લઈ લેજો. વાત કરીશું હવે પ્રશ્ન નંબર 5. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જોઈ લેજો, પરીક્ષાની અંદર પૂછાશે. સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે. બરોબર. તો એના પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ છે કૃત્રિમ ખાતર રાસાયણિક પદાર્થો છે, કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થો છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી મળતા કાર્બનિક પદાર્થોમાંથી બને છે. બરોબર. પછી તમે એકદમ ઇઝી લેંગ્વેજની અંદર વાપરતા હો તો એવું લખી શકાય કે કૃત્રિમ ખાતર એ રાસાયણિક પદાર્થ છે, કુદરતી ખાતર એ પ્રાકૃતિક પદાર્થ છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે અને કુદરતી ખાતરનું નિર્માણ ક્યાં થાય છે? ખેતરમાં કાં તો ઘરઆંગણે બનાવી શકાય છે. બરાબર. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે, જ્યારે રાસાયણિક પદાર્થો હોવાથી જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણ કરે છે, જ્યારે કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. એકદમ ઇઝી લેંગ્વેજમાં લખી શકાય કે કૃત્રિમ ખાતર જમીનનું બંધારણ બગાડે છે અને કુદરતી ખાતર જમીનનું બંધારણ સુધારે છે. કૃત્રિમ ખાતરના રાસાયણિક પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી પાકને પોષક તત્વો તરત જ અસર કરે છે, પરિણામે તે જલ્દી વપરાઈ જાય છે. અને
કૃત્રિમ ખાતર દર વર્ષે નાખવા પડે છે, જ્યારે કુદરતી ખાતર પાણીમાં અલ્પ દ્રાવ્ય હોય છે. આ પાણીમાં કેવા હોય છે? દ્રાવ્ય, અને આ કેવા હોય છે? અલ્પ દ્રાવ્ય. તે એકવાર નાખ્યા પછી 2-3 વર્ષ સુધી તેના પોષક તત્વો જમીનમાં રહેતા હોય છે. આથી કુદરતી ખાતર દર વર્ષે નાખવું પડતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે જેથી તમને નોટની અંદર નોટ ડાઉન કરતા ફાવે. વાત કરીશું પ્રશ્ન નંબર 6. સિંચાઈ એટલે શું? પાણી બચાવતી વખતે સિંચાઈની 2 પદ્ધતિનું વર્ણન કરો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 4 માર્ક્સમાં પૂછાય, બરાબર, જે તમને મુદ્દાસર પ્રશ્ન આવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સિંચાઈ એટલે શું? તો સમયાંતરે ખેતરમાં પાકને પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય? સિંચાઈ. આટલું લખો એટલે સિંચાઈની વ્યાખ્યા આવી ગઈ, સિંચાઈનો અર્થ આવી ગયો, બધું આવી ગયું. હવે એનું વર્ણન કરવું તો સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય છે. સિંચાઈની પરંપરાગત રીતોમાં પાણી વધુ પ્રમાણમાં વપરાય છે, તેમજ કેટલોક વ્યય પણ થાય છે. આધુનિક સિંચાઈ પદ્ધતિઓ વડે પાણીનો બચાવ પણ કરી શકાય છે. હવે પાણી બચાવતી સિંચાઈની 2 પદ્ધતિઓ છે, ફુવારા પદ્ધતિ, ટપક પદ્ધતિ. હવે તમને આ પૂછાઈ શકે કે 1 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય. ઓકે, કેટલી પદ્ધતિઓ તમને યાદ રહેવું જોઈએ? 2 પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. આટલું લખ્યા પછી હવે આપણે ફુવારા પદ્ધતિ વિશે વર્ણન કરીશું. ફુવારા પદ્ધતિમાં શું શું આવી શકે? પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિ વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય પાઇપમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. બરાબર, પાણી પાકને મળી રહે છે. પછી પાણી દ્વારા પોષક તત્વો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે. તે રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફુવારા પદ્ધતિ થઈ ગયું, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું હવે ટપક પદ્ધતિ. તો ટપક પદ્ધતિની અંદર છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને શું કહેવાય? ટપક પદ્ધતિ. આ તમે એની વ્યાખ્યા લઈ લો, અર્થ લઈ લો, બરાબર. તેમાં એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી અથવા પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને ઉપશાખાઓ પાડી પાઇપને નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલા હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણી બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીની અછતવાળા પ્રદેશોમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. બરાબર, તો આ છે ટપક પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને એવું કે આવું કે સિંચાઈ એટલે શું, પાણી બચાવવાની સિંચાઈની પદ્ધતિ, આખા પ્રશ્નનો ઉત્તર કેટલો છે ખબર છે? એક આ લખવાનું, પછી આ સ્લાઇડ, આ 2 સ્લાઇડો લખવાની, અને ત્રીજી સ્લાઇડ. આટલું તમે લખો એટલે તમને 4 માર્ક્સ પૂરા મળી રહે છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7. આ તમને 2 માર્ક્સમાં પૂછાતો હોય છે. જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? એટલે વિદ્યાર્થી મિત્રો, ખરીફ ઋતુ એટલે ચોમાસામાં તમને ઉગાડવામાં આવે તો શું થાય એવું કહે છે. તો ઘઉં એ રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હવે ચોમાસું આવે તો ઘઉં હવે આપણે શિયાળાની અંદર ઉગાડતા હોય ઘઉંને, પણ આ એવું શું કહે છે? આ આપણને એવું કહે છે કે ચોમાસાની અંદર એટલે કે ખરીફ ઋતુમાં આપણે ઉગાડીએ તો વરસાદ આપણે બગાડી નાખે ઘઉંને. ઓકે, જો તેને અનુકૂળ આવે નહીં, આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં, તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. એકદમ ઇઝી છે, સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 8. ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર જણાશે? તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે, આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું 7મો અને 8મો પ્રશ્ન. વાત કરીશું આપણો 9મો પ્રશ્ન. નિંદણ એટલે શું અને આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? વેરી મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, તો જોઈ લેજો. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે, તો આવા બિનજરૂરી છોડને શું કહે છે? નિંદણ. અહીંયાથી લઈને અહીંયા સુધી તમે નિંદણની વ્યાખ્યા આવી જાય, નિંદણનો અર્થ થઈ જાય, આ બધું એકમાં જ લખવાનું. ઓકે, નિંદણ એટલે શું? તોબિયા. નિંદણની વ્યાખ્યા તોબિયા. ઓકે, નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. તો નિંદામણની વ્યાખ્યા કે તો આ લખવાનું. નિંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે? નિંદામણ. નિંદણ દૂર કરવું જરૂરી છે. ખુરપી સાધન વડે નિંદણ દૂર કરવામાં આવે છે. વળી જમીન ખેડતી વખતે હળ ફેરવવાથી નિંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણી દ્વારા પણ નિંદણ દૂર થાય છે. તો સ્ક્રીનશોટ લઈ લેજો. વાત કરીશું પ્રશ્ન નંબર 10.
તો એની અંદર શું કીધેલું છે કે આ જે છે એને આપણે યોગ્ય ક્રિયા દર્શાવવાની છે, યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો એનો ઉત્તર આ પ્રમાણે થશે. તો એનો ઉત્તર આ પ્રમાણે: પહેલું જમીનની તૈયારી કરવી, બીજું ખેતરને ખેડવું, ત્રીજું રોપણી, પછી અહીંયા આવશે ખાતર આપવું, સિંચાઈ, લણણી અને પાકને ખાંડના કારખાનામાં મોકલો. ઓકે, તો આ જોઈ લેજો. પ્રશ્ન નંબર 10નો ઉત્તર છે. વાત કરીશું પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11 ખાસ એવું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તો કદાચ તમને સ્વાધ્યાય સોલ્યુશન કીધું છે સંપૂર્ણ, એટલે મેં તમને આપી દીધું છે. તો અહીંયા તમને સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ હાર્વેસ્ટર એ અહીંયા ખાલી જે બોક્સ આપેલું છે એની અંદર પૂરવાના છે. તો તમે એની અંદર આ રીતે પૂરી શકો છો. બરાબર? તો આઈ હોપ કે તમે સમજી ગયા છો. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમે તમારું નોટ ડાઉન કરી શકો, તમારા સ્વાધ્યાય પૂરું કરી શકો. ઓકે, તો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.